આપણે બેઝિકલી અત્યારે વાત કરીએ છીએ સાયબર સેફટીની. તો કે સાયબર સેફટી જે છે એમાં ઘણી બધી વસ્તુઓ અટેચ છે. સૌથી પહેલામાં પહેલો જે સાયબર ફ્રોડ થાય છે તમારા ફોનથી જ થાય છે. તો ફોનમાં આપણે કેવી રીતે ટેક કેર કરી શકીએ જેનાથી સાયબર ફ્રોડ ના થાય. તમે ધારો કે ઓનલાઈન ગેમ્સ રમતા હોય તો એમાં કઈ વસ્તુઓ ધ્યાન રાખવાની. જો તમારો ફોન ખોવાઈ ગયો હોય તો તમારે શું કરવાનું. ત્યાર પછી તમારે ધારો કે ફોન નવો લીધો અથવા તો અત્યારે જે ફોન છે એ ફોનમાંથી તમારા બિલ ઉપર જે IMEI નંબર લખેલો છે એ નંબરને તમારે નોટ ડાઉન કરીને મૂકવાનો. કેમ? કારણ કે ધારો કે ફોન ખોવાય છે તો તમારે IMEI નંબરની ખાસ જરૂર પડશે. એટલે એ બધી વસ્તુઓ. ત્યાર પછી આપણે કરાવડાવ્યું હતું કે ફેક લિંકના SMS આવે તો એ લિંક પર ક્લિક નહીં કરવાનું. જો ત્યાર પછી બ્લ્યુટૂથ તમે ઓન રાખતા હોય તો ખાસ નકામા બ્લ્યુટૂથ એટલે કામ ના હોય ત્યારે બ્લ્યુટૂથને તમારે ઓફ રાખવાનો. પ્લસ બ્લ્યુટૂથ ધારો કે તમે ક્યાંક ગયા હોય મોલમાં કે એવા તેવામાં અને તમે સ્પીકર કે એવું ટેસ્ટ કરવા માંગતા હોય તો દરેકે દરેક ટાઈપના બ્લ્યુટૂથને ગમે ત્યારે જોઈન નહીં કરી લેવાનું. એનાથી કયા કયા નુકસાન થાય છે, એનાથી બચવા માટેના ઉપાયો શું એ પણ આપણે વાત કરી હતી. ત્યાર પછી આપણે વાત કરી હતી ઓનલાઈન ફ્રોડની, જેની અંદર આપણે ચેક કર્યું હતું કે ઓનલાઈન ફ્રોડ એટલે શું. તો કે તમે ખોટી વેબસાઇટ ઉપર જઈ અને તમારો યુઝરનેમ પાસવર્ડ નાખો તો શું નુકસાન થાય અને એનાથી બચવા માટે આપણે કઈ કઈ વસ્તુઓ કરીએ છીએ એ ધ્યાન રાખવા માટેની વાત કરી હતી. ત્યાર પછી આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં તમારે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની એના વિશેની વાત કરી હતી. ક્યારેય પણ ફ્રી વાઈફાઈ ધારો કે હોય ને પાસવર્ડ વગરનું વાઈફાઈ તો એને એમાં લાવો જોઈન કરીને ઇન્ટરનેટ વાપરી લઈએ તો એવું લોભ નહીં કરવાનો. કારણ કે એનાથી તમને ઘણા બધા નુકસાન જાય છે. આ વસ્તુ આપણે ગઈ 2 સેશનમાં શીખ્યા. બરોબર? હા બરોબર. હવે મારી જેમ કેટલા લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ જોવે છે સવાર બપોર સાંજ 3 ટાઈમ એક ગોળી? કેટલા જોવે છે? હું પણ તારી જેમ ચાલતું જ નથી સર. સાચી વાત છે. એકચ્યુઅલી રીલ વસ્તુ એવી છે ને કે જેના આપણે બહુ જ પેલા શું કહેવાય કે એ થઈ જઈએ છીએ આપણે એડિક્ટેડ થઈ જઈએ. વસ્તુ કેવી થાય છે કે તો પ્રોબ્લેમ શું છે, વાત કેવી છે તો કે ધારો કે જે સાયબર ફ્રોડ થતા હોય છે એ મોસ્ટલી સોશિયલ મીડિયાથી થતા હોય છે. હવે સોશિયલ મીડિયા પહેલા છે શું? તમને ખ્યાલ છે ઓર્કુટ આવ્યું હતું સૌથી પહેલામાં પહેલું? સૌથી મેક્સિમમ ડેટા લોસ એમાં થાય. વાત સાચી. ઓર્કુટ તમને ખ્યાલ છે કેટલા લોકો ઓર્કુટના જમાનાના છે મારા જેમ? હા સર, ઘણાના એકાઉન્ટ હેક પણ થયેલા એમાં. ઓર્કુટ સૌથી પહેલામાં પહેલું સોશિયલ મીડિયા. જેમ તમે અત્યારે ફેસબુક યુઝ કરો છો ને એ ફેસબુકની શરૂઆત સૌથી પહેલા એટલે ફેસબુક કરતા પહેલા ઓર્કુટ આવ્યું હતું. ઓર્કુટ છે ને એ ગૂગલની પ્રોડક્ટ હતી. ટ્રાય કર્યો હતો કે આપણે સોશિયલ મીડિયા ગેધરિંગ કરીએ. નોર્મલી કેવું હોય કે આપણે આખા વર્લ્ડ વાઇડ ઘણા બધા એવા લોકો હોય છે કે જેના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી આવતા. તમે ફ્રેન્ડ રિક્વેસ્ટ સેન્ડ કરો, એ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે એટલે તમે બંને ફ્રેન્ડ. તમે ફ્રેન્ડ થાવ એટલે શું થાય કે તમે પછી વાતચીત કરો. વાતચીત કરતા કરતા તમે તમારો એક ઘરોબો થઈ જાય, તમે એકબીજાથી ક્લોઝ આવો. એટલે કહેવાય છે કે અત્યારે લોકોને છે ને જેટલા પર્સનલ ફ્રેન્ડ્સ ના હોય ને, ખાસ મ્યુટ કરજો. હેલો. હા આદિત્ય, પ્લીઝ મ્યુટ કરજે બકા. કટ કરું? ના મ્યુટ મ્યુટ મ્યુટ, માઇક બંધ. હા જો. એટલે તમે ધારો કે સોશિયલ મીડિયા ઉપર હોય, સોશિયલ મીડિયા અત્યારે સૌથી વધારેમાં વધારે ફેમસ હોય તો એ છે ઇન્સ્ટાગ્રામ અને બીજું ફેમસ છે ફેસબુક. ટિન્ડર તો યુઝ નથી કરતા ને કોઈ? કયું? કશું નહીં, આપણે શબ્દ ના સાંભળે તો સારી વાત છે. અમુક નાના છોકરાઓ પણ હોય છે આમાં. એટલે એ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે. મ્યુટ કરજો. હા, તો એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે. એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં કઈ કઈ ટાઈપના ફ્રોડ્સ થતા હોય છે એ વસ્તુ વિશે આપણે વાત કરશું અત્યારે. રાઈટ? સૌથી પહેલામાં પહેલી વસ્તુ છે ફેક પ્રોફાઇલ. આપણે છે ને અત્યારે ઘણી બધી ટર્મિનોલોજીસ જ જોવાના છીએ
કે કઈ કઈ વસ્તુઓને શું કહેવાય અને એની અંદરથી કઈ રીતે નુકસાન થાય. કરેક્ટ? તો પહેલામાં પહેલી વસ્તુ આવે છે ફેક પ્રોફાઇલ. જો ખાસ તમને કહી દઉં, જો કોઈ વ્યક્તિનો ફેક પ્રોફાઇલ તમે બનાવો છો તો એ ક્રિમિનલ એક્ટ છે, એટલે તમારી પર ક્રિમિનલ કેસ થઈ શકે. એટલે કોઈ પણ વ્યક્તિનો ખાસ ફેક પ્રોફાઇલ બનાવવાનો નહીં. હવે થાય છે કેવું કે ધારો કે કોઈ વ્યક્તિ છે એ ફેક પ્રોફાઇલ બનાવી લે છે, રાઈટ? અહીંયા તમે ફોટો જુઓ છો કે ફેક પ્રોફાઇલ બનાવી દીધો એણે, અજાણી વ્યક્તિ, અને તમને રિક્વેસ્ટ આવે છે. એ વ્યક્તિઓનું આખું ગ્રુપ જ છે જે ગ્રુપ આવી રીતે ફેક પ્રોફાઇલ બનાવે, કોઈ લેડીઝના નામના અને એવા ફેક પ્રોફાઇલ બનાવે અને પછી રેન્ડમલી બધાને રિક્વેસ્ટ મોકલ્યા જ કરતા હોય. કરેક્ટ? હવે એ રિક્વેસ્ટ જે વ્યક્તિ એક્સેપ્ટ કરે ત્યાર પછી એ વ્યક્તિની પાસેથી સામેવાળી વ્યક્તિને વિશ્વાસમાં લે. પહેલાં તો સારી સારી વાતો કરે. સારી સારી વાતો કર્યા પછી તમને એના પર વિશ્વાસ આવી જાય, એને તમારા પર વિશ્વાસ આવી જાય, પછી તમારી પાસેથી અમુક અંગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે. કોઈ પ્રખ્યાત વ્યક્તિ અથવા કોઈ કંપનીના પણ નકલી પ્રોફાઇલ્સ બની શકે. તમને એવું લાગે કે આ તો બહુ સારી કંપની ચલાવો, એમાં જોઈન કરી નથી આવતા પેલા કે શું આવે છે કે ઘર બેઠા કમાઓ, અડધા કલાક 1 કલાક મહેનત કરો અને દિવસના 12,000 રૂપિયા કમાવો. એ બધી એડવર્ટાઇઝમેન્ટ નથી આવતી? એ એડવર્ટાઇઝમેન્ટમાં આપણે શું કરીએ, આપણે લોકો એમાંથી આપણને બહુ પ્રલોભન લાગે કે યાર 1 જ કલાક કામ કરવાનું, 10,000 રૂપિયા કમાવાના. પછી તમને બીજા ફ્રોડ પણ ખબર હોય તો ઇન્સ્ટાગ્રામ પર લિંક મોકલશે અને તમને કહેશે કે તમે યુટ્યુબ ઉપર ખાલી તમને જે લિંક મોકલી એમાં લાઇક જ કરવાનું. લાઇક કરશો, તમે 20 લાઇક કરશો એટલે અને પછી એના સ્ક્રીનશોટ મોકલશો એટલે અમે તમને પેમેન્ટ કરશું. આવું આવે છે ઘણા લોકોને. આ ખ્યાલ છે તમને લોકોને? હા, યસ. ઘણા આ બધા લોકોએ જોયેલું જ હશે ને કરેલું જ હશે. અને એમાં મારા જેવા લોકો કેવા હોય કે ભાઈ લાઈને અંદર જોઈએ તો ખરા કે શું કરે છે, કેટલા એક્સ્ટ્રીમ સુધી લઈ જાય છે લોકો. એટલે હું એમાં ગયો તો, મેં કરેલું પણ છે કે ઇન્સ્ટાગ્રામ પર લિંક આવે, તમે યુટ્યુબ પર લાઇક કરો, તમને પૈસા આપે. એટલે આ વસ્તુ કેવી છે, પછી ધીમે ધીમે શું થાય કે ધીમે ધીમે તમને 20 રૂપિયા આપે, 40 રૂપિયા આપે, 50 રૂપિયા આપે, થોડા ઘણા પૈસા આપે. પછી તમને એક વખત તમે એના સકંજામાં આવો ને પછી તમને ક્લચમાં લેવાનો ટ્રાય કરે. ક્લચમાં કેવી રીતે લે કે તમને આના કરતાં વધારે અમે લિંક મોકલી, હા દિવસની 100 લિંક મોકલશું, તમને 20 રૂપિયા એક લિંક ના થાય એટલે દિવસના આટલા પૈસા મળશે તમને. તો તમારે 50 રૂપિયા કે 100 રૂપિયા પે કરવાના છે. તમે કરશો એટલે તમને લિંક મોકલવા મળશું. આ ટાઈપના તમને પ્રલોભનો આપવામાં આવે, જે પ્રલોભનોના આધારે તમે ખેંચાવ અને ત્યાર પછી તમે એની સાથે જોઈન થઈ જાઓ. તો આને શું કહેવાય? કંપનીનો નકલી પ્રોફાઇલ. કોઈ પ્રખ્યાત વ્યક્તિ હોય એનો નકલી પ્રોફાઇલ. કોઈકને અક્ષય કુમાર કરીને પ્રોફાઇલ બનાવેલો હોય, મસ્ત ફોટા નાખ્યા હોય, તમને લિંક તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાવે. આપણે ખુશ, યાર અક્ષય કુમારની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી મારે, અથવા તો ભાઈ વિક્રમ ઠાકોરની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. નજીકના વ્યક્તિઓ જે તમે રીલ્સમાં જોતા હોય, જે બહુ જ ફેમસ હોય, ઇન્ફ્લુએન્સર, એના નામનો પ્રોફાઇલ બનાવીને તમને લિંક મોકલાવે. સો આ વસ્તુઓ ફેક પ્રોફાઇલ છે, એ ખાસ તમારે ધ્યાન રાખવાનો. ખ્યાલ આવ્યો? થાય છે કેવું, ફેક પ્રોફાઇલ એક્સ્ટ્રીમિટી શું છે? ફેક પ્રોફાઇલથી તમે એક્સ્ટ્રીમલી શું થાય, વધારેમાં વધારે શું થાય, તો વધારેમાં વધારે એ તમને બ્લેકમેલ કરી શકે. એટલે ફેક પ્રોફાઇલ એટલે ખાસ એક વસ્તુ યાદ રાખવાની, ઘણી બધી વખત તમે સાંભળ્યું પણ છે કે જો કોઈ અનનોન વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એને એક્સેપ્ટ ન કરો. કરેક્ટ? એને ફેક પ્રોફાઇલ. બીજો વર્ડ કદાચ તમે નહીં સાંભળ્યો હોય, એ વર્ડ છે ફિશિંગ. ફિશિંગનો મતલબ શું થાય? ફિશ તો ખબર છે, માછલી. માછલીને પકડવા માટે જેમ કાંટો નાખવામાં આવે ને એને કહેવાય ફિશિંગ, રાઈટ? તો ફિશિંગ એટલે શું છે? તમારી પાસે એક એવી લિંક આવે છે, જે લિંક તમને એવું કહેવામાં આવે છે કે તમારું ઇન્ડ અથવા તો તમે જે પણ ક્રેડિટ કાર્ડ વાપરતા હોય, તમારું બેંક અકાઉન્ટ ક્લોઝ થવાનું છે. જો તમે KYC નહીં કરાવો તો તમારું બેંક અકાઉન્ટ ક્લોઝ થઈ જશે. KYC કરાવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો, રાઈટ? એટલે તમે જેવી લિંક ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું કોઈ પણ એક વેબ પેજ ઓપન થશે, જે તમારા બેંકના અકાઉન્ટ જેવું જ દેખાશે. અને તમે એની ઉપર તમારો યુઝર નેમ, તમારો પાસવર્ડ, તમારો OTP બધું માંગશે 1 by 1. ત્યાર પછી તમારી બીજી બધી ડિટેલ માંગશે. KYCની ડિટેલ. KYCની ડિટેલમાં શું માંગે? આધાર કાર્ડ, હે ને?
તો આ બધી ડિટેલ માંગે, તમારું પાન કાર્ડ માંગે, તમારો આધાર કાર્ડ માંગે, તમારો ફોટો માંગે, આ બધી વસ્તુઓ તમારી પાસે માંગે. એટલે તમને તો એવું જ લાગે કે હું તો કેવાયસી જ કરાવું છું, પણ આ બધી ડિટેલ તમે એને આપી દો છો, રાઈટ? એટલે એ ડિટેલ આપો. જ્યારે તમારો પાસવર્ડ અને અન્ય માહિતી તમે દાખલ કરો છો આ ટાઈપમાં, ત્યારે એ માહિતી ચોરાઈ જાય છે. કરેક્ટ? સમજાય છે તમને? અને એ રીતે એને ફિશિંગ કહેવાય, અને એ રીતે તમારા ઉપર સાયબર ફ્રોડ થઈ શકે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, કેવાયસી હંમેશા ઇન પર્સન જ હોય. કે જો કેવાયસી બે રીતે થાય છે, એક તો વિડીયો કોલ પણ આવતા હોય છે કંપનીમાંથી, કરેક્ટ? એટલે કેવાયસી ઓફિશિયલ સાઇટ પરથી, ઓફિશિયલ નંબર પરથી આવે તો જ કરવાનો, અને બને ત્યાં સુધી કેવાયસીની ડિટેલ તમારે વેબ પર નહીં નાખવાની, પર્સનલી બ્રાન્ચમાં જવાનું અને કેવાયસી કરાવવાનો આગ્રહ રાખવાનો. સમજાય છે તમને? એને કહેવાય. એટલે ખાસ આ પ્રકારેની વેબસાઇટ. અને ખાસ બીજી વસ્તુ, જો તમારી પર ધારો કે એવો કેસ થાય કે તમારે કોઈ લિંક થ્રુ તમારે કેવાયસી કરાવવાનું થાય છે, કોઈ લિંક થ્રુ, તો આપણે ગયા સેશનમાં મેં તમને કીધું હતું કે તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ લિંક એ સાચી જ લિંક છે. મને યાદ કરાવશો? કેવી રીતે આઈડેન્ટિફાઈ કરાય કે જે લિંક તમારી પાસે આવે છે એ લિંક ઓથેન્ટિકેટેડ છે, ફ્રોડ નથી? કેવી રીતે પડે? સર્ટિફિકેટ દ્વારા તેને. સર્ટિફિકેટ. બહુ સરસ મેડમ. બીજું મિત્તલ સરે કીધું HTTPS, રાઈટ? એક હોય HTTPS, અને બીજું તમારે એનું સર્ટિફિકેટ ચેક કરી લેવાનું કે આ સર્ટિફિકેટ એ મેં જે ઓપન કરી છે સાઇટ એનું જ છે કે કેમ. કરેક્ટ? સો આ વસ્તુ તમારે ધ્યાન. ઘણી વખતે કેવું થાય ખબર છે કે આપણે યુઝરનેમ પાસવર્ડ નાખીએ પછી ઓટોમેટિકલી વળી પાછું એનું જ પેજ આવી જાય છે. જો એનું જ પેજ આવતું હોય તો તમે સકંજામાં આયા છો. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુઓ ધ્યાન રાખજો. સર એક પ્રશ્ન છે. હા બોલો સર. HTTPS વાળું પેજ હોય એ સિક્યોર જ હોય, એવું ફ્રોડ એવું પેજ બનાવી શકે એવું ખરું? નથી. ના, HTTPS વાળું પેજ પણ ફ્રોડ હોઈ શકે. હા, પણ તમારે ધ્યાન એ રાખવાનું કે જે આપણે નતું પેલું સર્ટિફિકેટ ચેક કર્યું કે આ સર્ટિફિકેટ છે એ SBI ને જ ઓફર થયેલું છે કે કેમ. આ સર્ટિફિકેટ છે જે ફેસબુકને જ ઓફર થયેલું છે કે કેમ, એ ચેક કરવાનું ખાસ. નોર્મલી જો ફેસબુક, ઇન્સ્ટા એ બધું વસ્તુઓ મેટર કરતી જ નથી. મેટર કંઈક વસ્તુઓ કરે છે જેના ઉપર આપણા ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન થાય છે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થાય છે. એટલે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન વખતે 2 વખત ક્રોસ ચેક કરી જ લેવાનું, અને તમારે તો કરી જ લેવાનું. અમારા જેવા જે લોકો 24 કલાક ઇન્ટરનેટ પર બેઠેલા હોય ને એ લોકોને ખબર પડી જ જાય કે આ પેજ કરેક્ટ છે કે આ પેજ ફ્રોડ લાગે છે. પણ તમારે તો આ બધી વસ્તુઓ ચેક કર્યા પછી જ તમારે આ પ્રકારે ડિટેલ નાખવાની. સમજી ગયા? યસ સર. ઓકે, સરસ. ઉર્જા મેડમ કઈ પ્રશ્ન છે? તમે માઇક અનમ્યુટ કરીને પૂછી શકશો ઉર્જા મેડમ. ઓકે. ના. હા. સેકન્ડ વસ્તુ, બધા લોકો લોટરી અને સ્કેમ. હું નાનો હતો ને ત્યારે એક વખત લોટરી લાગી હતી મને. કેવું લાગ્યું હતું તો કે તમારે એક પેલું 3x3 ની અંદર ભરવાનું, પેલા નંબર ભરવાના, અને આડો ઊભો અને આટલો સરવાળો થવો જોઈએ. એટલે એ જો તમે ક્રેશ કરો ને તો તમને ગિફ્ટ આવે. તો અમે લોકો તો વેકેશન પડ્યું હતું, બધા કઝિન બ્રધર્સ ને સિસ્ટર્સ બધા ભેગા થઈને એને સોલ્વ કરવાનો ટ્રાય કર્યો. અમારથી થયો નહીં. એટલે અમે અમારા આગળવાળા કાકા હતા, સાયન્સ કરેલા, એમની પાસે ગયા. એમણે તો લાઇટ ગઈ હતી, ઊભા તો 5 મિનિટમાં ભરી નાખ્યું, અમને આપી દીધું. અમે તો ખુશ થઈને મોકલાવી દીધું. મોકલાયા પછી ત્યાંથી એક લેટર આવ્યો. આ તો હું 1998-99ની વાત કરું છું. ત્યારે એક લેટર આવ્યો. લેટરમાં લખેલું હતું કે તમારે આટલા પૈસા જમા કરાવવા પડશે તો તમને ઇનામ મળશે. સો વોટ ઇઝ ધેટ? That is a lottery and ઇનામના સ્કેમ. તમને જણાવવામાં આવે કે તમને કોઈ લોટરી જીતી ગયા છો. હવે આપણે ગુજરાતમાં લોટરી એ શું કહેવાય, ઇલીગલ છે, પણ ઘણા બધા સ્ટેટ્સ છે જ્યાં લોટરી લીગલ છે. કેરલા ફરવા ગયા છો તમે લોકો? ના. કેરલા ફરવા નહીં ગયા? લો, કેરલાની સૌથી સરસમાં સરસ જગ્યા કઈ?
ના ના કોઈ જગ્યા જ નથી. ઠેકડી, કઈ જગ્યા છે આદિત્ય? કેરળમાં ઠેકડી. ટેકડી, મુન્નાર, હે ને, જોરદાર જગ્યાઓ. કરેક્ટ. ઓકે, તો ત્યાં એ બધી જગ્યાએ લોટરી તમે જોશો ને તો ઠેર ઠેર તમને જોવા મળશે. પણ ઓકે, એ વાત અલગ છે, આપણે વાત અલગ કરીએ. જો અહીંયા આવો, તમને એક મેસેજ આવે, કોંગ્રેચ્યુલેશન, યોર ઈમેલ ઇઝ સિલેક્ટેડ ઓન ધીસ લોટરી ડ્રો વિથ $1.5 million. ઓ, એટલે તમને થાય કે હું તો કરોડપતિ થઈ ગયો. રાઈટ. સેન્ડ યોર નેમ, એડ્રેસ, ફોન નંબર ફોર ક્લેમ. આટલું અત્યારે કરે, વધારે ના કરે. એટલે તમે શું કરો, ઉત્સાહમાં આવીને ફોન નંબર ને એડ્રેસ જ છે ને આપી દે, ટક દઈને તમે આપી દો. પછી તમને તમારા ઘરે વસ્તુ આવે કે તમારું જે લોટરી છે એ આ જગ્યા ઉપર અટકી છે, તમે $500 પે કરશો ને, એકદમ નોમિનલ રકમ હોય, $500 પે કરશો ને તો તમને $1 million લોટરી મળી જશે. એટલે તમે શું કરો, ઉત્સાહમાં આવીને $500 પે કરો. વળી પાછો મેસેજ આવે કે યાર આ બીજી જગ્યાએ અટકાયું છે, તમે હવે આ વખતે તમારે 5,000 પે કરવા પડશે. એટલે તમને એવું થાય 500 અટકાયેલા છે, બીજા 1,000 પે કરવાના, લાવો કરી દઈએ. એમ કરતા કરતા તમે નહીં માનો, લોકોના 1.5-2 લાખ રૂપિયાથી 8-10 લાખ રૂપિયા ઘૂસેલા છે. આવા કિસ્સાઓ સામે આવેલા છે કે જેની અંદર લોટરીમાં ફસાય અને ત્યાર પછી થોડા જ પૈસા જમા કરાવવા પડશે અને તમને લોટરી મળી જશે. એટલે તમે થોડા જમા કરાવો. એક વસ્તુ યાદ રાખજો, કુદરત આપણા પર એટલી બધી મહેરબાન નથી કે $1.5 million આમ જ આપી દે. સાચી વાત ને? હા કે ના? સાચી વાત છે. એટલે બોલતા જ નહીં તમે લોકો તો યાર. સાચી વાત છે. હા, એટલે આપણે બધી વસ્તુઓ સાચી માનવાની નહીં. ક્યારેય લોટરી આવા બધા મેલ આવે તો શાંતિથી ડિલીટ કરી દેવાના. ઓકે. લોન ફ્રોડ. ઓકે, એક પ્રશ્ન હતો મારો. હા સર. આપણે હમણાં એએમસી નો ટેક્સ ભરતો હતો, ભરો છે હું હા ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈને. હા તમે એમ કહ્યું કે એકનો એક પેજ 2 વાર ફરીથી પાછું આવી જાય તો હા. પ્રોબ્લેમ કહેવાય. હા. તો મેં કર્યું તો એકનું એક પેજ 4 વાર પાછું આવી ગયું. ઓકે. એમાં એટલે ચિંતા કરવાની જરૂર નથી. એમાં કદાચ ઓટીપી ખોટો નાખ્યો હોય કે ના, ઓટીપી બધો ઓટીપી કમ્પ્લીટ હતો, મોબાઈલમાં આવે નાખીએ, પણ તેમ છતાં એ પેજ પાછું આવી જાય કે બેંક વાળાનો કોન્ટેક્ટ કરો. એટલે ખબર નહીં હવે શું થયું એમ. ચલો અને હવે તમે આનું સિમ્પલ સોલ્યુશન બધા માટે. કરેક્ટ. આવું જો થાય, ધારો કે તમારે, તો પહેલું ટ્રાન્ઝેક્શન જો ફેલ થતું હોય ને તો તમારું એકાઉન્ટ ચેક કરી લેવાનું. હવે તો એકાઉન્ટ ઓનલાઈન જ ચેક થાય છે, યોનોમાં કે ગમે તેમાં, તમારી બીઓબીની એપ્લિકેશનમાં એકાઉન્ટ ચેક કે તમારા પૈસા કપાયા જ નથી ને. કેમ? કારણ કે જો ટ્રાન્ઝેક્શન ફેલ થાય ને તો તમારા પૈસા ના કપાય. પણ જો તમને મેસેજ આવે કે ભાઈ પૈસા કપાયા છે તો તમારે સ્ટોપ કરી દેવાનું અને પછી રિલેટેડ બેંકમાં અથવા તો રિલેટેડ ઓથોરિટીને જઈને પર્સનલી મળવાનું. આ ખાસ ધ્યાન રાખજો. ચલો આગળ વધીએ. નેક્સ્ટ વસ્તુ છે, સર એમાં રેઝ ડિસ્પ્યુટ કરીને એક આવે છે ઓપ્શન. હા આવે છે સર, એ ડિસ્પ્યુટ તમે કરી શકો. કરેક્ટ. હા, શું કહો છો? ડિસ્પ્યુટ કરવાનું એક્સપાયર થાય તો એ થાય, શું કહો છો? સેશન એક્સપાયર થઈ જાય તો ફરીથી એકનો એક પેજ આવે ને. અચ્છા, આ બહુ સારો ક્વેશ્ચન છે. પહેલા સેશનને સમજવું પડે. સેશન શું છે? સેશનનો મતલબ એવો થાય કે તમે એક વેબ, ધારો કે એસબીઆઈ ઓનલાઈન છે, તો એસબીઆઈ ઓનલાઈનનું પેજ તમે ઓપન કરો છો. ઓપન કર્યા પછી જો સેશન એટલે અમુક ટાઈમ સુધી તમારા ક્રેડેન્શિયલ એટલે તમારા યુઝરનેમ પાસવર્ડને સાચવી રાખે અને તમારા વેબ પેજને ત્યાં મૂકી રાખે. અમુક મિનિટ પછી જે સેટ કરેલું હશે, સેશનમાં સેટ કરેલું હશે, એટલી મિનિટ પછી તમારી સેશન એક્સપાયર્ડ થાય. જો સેશન એક્સપાયર્ડ થાય તો તમને લોગિન પેજ પર ના મૂકે. એ લોકો શું કહે, એવું એક પેજ આવે જેમાં લખેલું હોય યોર સેશન ઇઝ એક્સપાયર્ડ, પ્લીઝ એન્ટર યોર ક્રેડેન્શિયલ. એ વખતે હવે બે વસ્તુ ધ્યાન રાખવાની. એક, જ્યારે તમે લોગિન વાળું પેજ ઓપન કરતા હોવ ત્યારે તમારે સર્ટિફિકેટ ચેક કરવાનું. જ્યારે તમને આવું મેસેજ આવે કે તમારું સેશન એક્સપાયર્ડ થઈ ગયું છે, ત્યાં પણ ઉપર સર્ટિફિકેટ ચેક કરવાનું કે એના એ જ સર્ટિફિકેટ વાળી સાઇટનું આ મેસેજ છે ને, કોઈ બીજી ભરતી સાઇટનો મેસેજ નથી ને. આ બે ચેક કરશો પછી એમાં ફરીથી લોગિન કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી. બાકી જો તમે એવું થાય કે સેશન એક્સપાયર થઈ ગયા પછી રીડાયરેક્ટ કરે, ક્યાં કરે?
લોગિન પેજ ઉપર રીડાયરેક્ટ કરી શકે. પણ એ કયા કેસમાં? તમે અમુક વખત મૂકી રાખો તો. એવું ના થાય કે તમે એક વખત ખોટો પાસવર્ડ નાખ્યો, બીજી વખત ખોટો પાસવર્ડ નાખ્યો, અથવા તમને એવું ખબર છે કે એક વખત સાચો નાખ્યો, બીજી વખત સાચો નાખ્યો, તો એનું જ પેજ આયા કરે છે. એનો મતલબ તમારે ચેક કરવું પડે. ખ્યાલ આવે છે? સમજાય છે? યસ. હા જી સાહેબ, જી. હા, ઓકે. એટલે સેશન એક્સપાયર થાય ને તો તમને બતાવે છે કે ભાઈ સેશન એક્સપાયર થઈ ગઈ છે, હવે વળી પાછું તમારે લોગિન કરવું પડશે. તો તમે તો એ ચેક કરો કે ભાઈ આપણી સેશન એક્સપાયર થઈ, તો એના જ પેજ ઉપર મૂકે છે ને, બીજા પેજ પર તો નથી મૂકી દેતું ને. એ ખાસ ચેક કરવાનું. જો એટલું બધું હેવોક ક્રિએટ ના કરશો, એટલે તમે એટલું બધું ટેન્શન ના રહેશો, આ બધી નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખો ને, તો ક્યારેય પ્રોબ્લેમ ના આવે. ઓકે, હવે સર્ટિફિકેટ જે તમે કહો છો ધવલભાઈ, સર્ટિફિકેટ હા, સર્ટિફિકેટ ક્યાં હોય? ગયા સેશનમાં નતો જોડાયો એટલે મને કોઈ આઈડિયા નથી સર્ટિફિકેટ તમને ના. સર યુટ્યુબ લિંક મોકલી આપીશ આજે સર. ઓકે ડન છે. તો આપણે પર્સનલી પછી એક વખત હું તમને સમજાવીશ. ઓકે ડન છે. હા સર. હવે જો લોન ફ્રોડમાં ખાસ ધ્યાન રાખવાનું. ઘણી વખતે આપણને એવું થાય, ઘણી વખતે એવા બધા મેસેજ આવતા હોય છે. કેવા મેસેજ આવતા હોય છે? આ જો અત્યારે તમે આ જોશો ને, તો આ ઓરિજિનલ એલર્ટ છે નાગપુર સિટી પોલીસ તરફથી. રાઈટ? શું છે? તો કે ઇન્સ્ટન્ટ લોન ફ્રોડમાં કેવું આવે? ગુડ ન્યૂઝ, યોર લોન અમાઉન્ટ ફોર ધીસ ઇઝ સક્સેસફુલી એપ્રુવડ, ચેક યોર લોન સ્ટેટસ ઓન ધીસ સાઇટ. રાઈટ? એટલે તમે શું કરશો? આ પ્રકારની લિંકમાં તમે ક્લિક કરશો. જો ખાસ વસ્તુ ધ્યાન રાખો, આ જે લિંક છે ને, આ લિંક કહેવાય શોર્ટ લિંક્સ. કેવી લિંક કહેવાય? શોર્ટ લિંક. રાઈટ? કોઈ પણ દિવસ ઓફિશિયલ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં ક્યારેય પણ આવી શોર્ટ લિંક વાપરે નહીં બેંક. કેમ? એનું કારણ કહું તમને. પહેલામાં પહેલી શોર્ટ લિંક છે શું? શોર્ટ લિંક તમારી લાંબી જે લિંક હોય ને, એ લિંકને શોર્ટ કરીને તમને રિપ્રેઝન્ટ કરે છે. જ્યારે શોર્ટ લિંક આપવામાં આવે ને, ત્યારે તમારી બેન્કિંગ સાઇટ કરતાં અલગ બીજી એક એન્ટિટી છે જે આ લિંકને શોર્ટ કરીને તમને આપે છે. એટલે તમે જે એના પર ક્લિક કરશો ત્યારે એ થર્ડ પાર્ટી એ લિંકને પાછી મોટી કરી અને બેંકને આપશે. કરેક્ટ? બેંક આવું ક્યારેય પણ રિસ્ક લે નહીં થર્ડ પાર્ટીને એની યુઆરએલ રિઝોલ્વ કરાવવા માટેનું. એટલે એવું પોસિબલ નથી. પહેલામાં પહેલી વસ્તુ કે આ રીતે શોર્ટ લિંક આવે. બીજી વસ્તુ કે ધારો કે પહેલી વસ્તુ, આ પ્રકારની કોઈ પણ લિંક આવે તો તમારે ક્યારેય પણ ક્લિક કરવાનું નહીં. રાઈટ? બીજી વસ્તુ, હંમેશા આવા જે મોસ્ટલી આવા એસએમએસ આવતા હોય છે. રાઈટ? આ એસએમએસ ક્યાંથી આવે છે એ ખાસ ચેક કરવાના. ઓથેન્ટિકેટ સાઇટ પરથી આવે છે કે નથી આવતા એ ચેક કરવાનું. બીજી વસ્તુ, ક્યારેય પણ પ્રોસેસિંગ ફીના નામે કોઈ એડવાન્સ પેમેન્ટ માંગે તો ક્યારેય આપવાનું નહીં. રાઈટ? ઓકે. હવે આમાં કેવું થાય કે તમને ઓછા વ્યાજના દરે લોન મળવાનું વચન આપે છે, પરંતુ લોન મેળવવા માટે તમારે પહેલા થોડી રકમ જમા કરાવવી પડશે. ભાઈ, લોન એટલા માટે જ લઉં છું, મારી પાસે પૈસા નથી, અને તું મને એમ કહે છે કે તમે 5,000 જમા કરાવડાવો તો તમને ઓછા વ્યાજે લોન મળશે. આવું પોસિબલ નથી. એટલે ખાસ આ પ્રકારના લોન ફ્રોડમાં ભરાવાનું નહીં. બહુ જ ખતરનાક વસ્તુ આ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે, સાયબર બુલિંગ. સાયબર બુલિંગ આગળ હું વધારે ડિસ્કસ કરીશ, પણ ખાસ આ છોકરાઓ માટે, નાના છોકરાઓ માટે, જે લોકોને હંમેશા એ લોકો જો સોશિયલ મીડિયા પર હોય અથવા તો પછી કોઈક વેબસાઇટ પર એવું શું કહેવાય વોટ્સઅપ પર હોય કે ગમે તે સોશિયલ મીડિયા પર હોય, ખાસ કોઈ વ્યક્તિ તમારા માટે અપમાનજનક વર્તન કરે અથવા તો અપમાનજનક શબ્દો બોલે અથવા તો તમને ધમકાવે અથવા તો તમારી બદનામી કરવા માટેની સાજિશ કરે, તો એને કહેવાય સાયબર બુલિંગ. બુલિંગ એટલે શું? કોઈની ટીખળ કરવી. હે ને? સાયબરનો મતલબ શું? ઇન્ટરનેટના માધ્યમથી કોઈની ટીખળ કરવી, એને સાયબર બુલિંગ કહેવાય. સાયબર બુલિંગ જે વસ્તુ છે એટલે ઇન્ટરનેટ ઉપર નહીં લખતા. તમને ખ્યાલ છે ઇન્ફ્લુએન્સર હોય તો ઇન્ફ્લુએન્સરની તમે ક્યારેય કમેન્ટ ચેક કરી છે? કરતા જશું આપણે બધા, ઘણા લોકો કરતા હોય. એ કમેન્ટ્સની અંદર તમે વાંચશો ને તો તમને એવું લાગશે કે લોકો એના માટે કેટલું ખરાબ બોલે છે. એન્ડ દેટ ઇઝ વોટ ઇઝ કોલ્ડ સાયબર બુલિંગ. એ પણ એક જાતનો ક્રિમિનલ ઓફેન્સ છે. કેવો છે હું તમને હમણાં સમજાવીશ.
નેક્સ્ટ વસ્તુ સેક્સટોર્શન. આ વસ્તુ એવી છે કે તમારી અંગત તસવીરો અથવા તમારા વિડીયો એ કોઈ લઈ લે છે. કેવી રીતે લઈ શકે? તો કે તમે ધારો કે ફ્રી વાઈફાઈ જોઈન કરો, બ્લ્યુટૂથ જોઈન કરો, અથવા તમારા ફોન તમને કોઈક એવું કે સાહેબ મારે 5 મિનિટ કોલ કરવો છે, મને આપો ને, લાવો ને હું એક કોલ કરીને તમને આપું, અને તમે એને ફોન આપી દો છો. તમારે એવું ક્યારેય નહીં કરવાનું. તમારે હંમેશા તું બોલ નંબર, તું મને ડાયલ કરી આપું, ડાયલ કરીને સ્પીકર પર રાખ, તું વાત કરીને લઈ જા. ફોન એને હાથમાં નહીં આપવાનો. ફોન તમે હાથમાં આપો છો તો એ કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે, શું ઇન્સ્ટોલ કરે છે, યુ નેવર નો. એટલે ક્યારેય કોઈના હાથમાં ફોન નહીં આપવાનો. તમને એવું લાગે કે આની મદદ કરવા જેવી છે તો તમારે ડાયલ કરી આપવાનો નંબર અને સ્પીકર પર કરીને કે લે ભાઈ હવે તું વાત કર. કરેક્ટ? એ વસ્તુ ખાસ જોવાની. આવું જો ધારો કે કરે છે, તમારી કોઈ તસવીરો લઈ લે છે, એટલે ફોટા લઈ લે છે, વિડીયો લઈ લે છે, અને તમને એને જાહેર કરવાની ધમકી આપે છે. જો છોકરાઓ હોય તો પણ સાંભળજો, આવી કોઈ પણ ધમકી આપે તો એનાથી ક્યારેય ડરવાનું નહીં. કેમ? કારણ કે એ જે ગુનો છે એ ખૂબ જ ગંભીર ગુનો ગણવામાં આવે છે. જો એની ફરિયાદ કરવામાં આવે તો આઈપીસી કલમ, આઈપીસી નો મતલબ શું છોકરાઓ? Indian Penal Code. Indian penal. પિનલ કોડ, ઇન્ડિયન Indian Penal Code. પિનલ કોડ, રાઈટ? આપણી જે છે, હવે આ જે છે ને એ વસ્તુ ઇન્ડિયન પિનલ કોડ જે છે એ આઈપીસી કલમ 384 પ્રમાણે જો તમને આવી કોઈ ધમકી આપે તો 7 વર્ષ સુધી એને જેલમાં જવું પડે અથવા તો એને દંડ થઈ શકે. જો એ ગુનો મોટો હોય, રાઈટ, એ ગુનો રેપ જેટલો મોટો હોય તો એના માટે આઈપીસી કલમ 376 છે, જેના માટે એને આજીવન સજા પણ થઈ શકે. એટલે ડરવાનું નહીં ક્યારેય પણ. જો હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, જો છોકરાઓ સાંભળતા હોય તો આપણને જો કોઈ આ પ્રકારે ધમકાવે કે કોઈ આપણને આ પ્રકારે હેરાન કરતું હોય તો હંમેશા આપણા મમ્મી પપ્પાને પહેલાં કહી દેવાનું. કારણ કે જિંદગીથી અમૂલ્ય કશું જ નથી. જિંદગી એ બહુ જ મૂલ્યવાન છે, એને હંમેશા બચાયેલી રાખવાની. આ બધી વસ્તુઓ તો આવતી રહેશે અને જતી રહેશે, તમે એમાંથી બચી પણ જશો. કારણ કે અત્યારે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ એટલા બધા પોલીસ ડિપાર્ટમેન્ટમાં સારા છે. મારો જ પોતાનો એક સ્ટુડન્ટ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કરીને પીએસઆઈ બન્યો હતો સાયબર સેલમાં, રાઈટ? એટલે બહુ હોશિયાર લોકો હવે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે. એ લોકો આ વસ્તુને ફટાફટ પકડી શકે. સો નેવર એવર થિંક લાઈક કે હું ફસાઈ ગયો, હવે હું શું કરીશ, આવી ધમકી મળે છે, હવે હું આમ કરી નાખું તેમ કરી નાખું, એવું ક્યારેય કરવાનું નહીં છોકરાઓ. આ વસ્તુ ધ્યાન રાખજો. જો એ વ્યક્તિ પકડાશે તો 7 વર્ષ માટે જેલમાં જશે. અને આવું ક્યારેય આપણે કરવાનો ટ્રાય પણ નહીં કરવાનો કે કોઈકના ફોનમાંથી ફોટો લઈ લીધો અને પછી એને સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધો અને પછી એને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો. એ તમને ગમે તેટલી તમારી દુશ્મની હોય તો પણ આવું ક્યારેય સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરવાનો નહીં. કેમ? કારણ કે અત્યારે સોશિયલ મીડિયા પર તમને પકડવા કે કોઈ પણ વ્યક્તિને પકડવી એકદમ ઇઝી છે. સમજાય છે? જો તમે પકડાયા અથવા સામેવાળી વ્યક્તિ પકડાઈ તો આ વસ્તુ બહુ મોટો ક્રિમિનલ ઓફેન્સ થઈ જાય. એટલે ક્યારેય આવું કરવાનું નહીં. સમજાય છે? છોકરાઓને સમજાય છે? હા સર. એટલે આવું ભલે ગુસ્સો હોય ગમે તે હોય, ક્યારેય આવું વસ્તુ કરવાનો પ્રયત્ન કરવાનો નહીં, રાઈટ? જો એક વોટ્સઅપ ફરતો થયો. હા બકા, આપણે એટલે જે તમે 376 એ નંબર હતો આઈપીસી એની ઉપર આપણે ડાયલ કરવું જોઈએ. એટલે હું સમજો સરખી રીતે. હા જો આ મારો દીકરો છે આરવ, એ અત્યારે મારી સેશન અટેન્ડ કરે છે, એનો ક્વેશ્ચન છે. આરુ, ઇન્ડિયન પિનલ કોડ જે છે ને, મેં તને એક વખત સમજાવ્યું હતું, તને ખ્યાલ હોય તો, એક બુક છે જેને કહેવાય કોન્સ્ટિટ્યુશન, રાઈટ? એ બુકની અંદર લખેલું હોય કે તમે આ પ્રકારેના ગુના કરો, આ પ્રકારેની ભૂલ કરો તો એને જો હું તને એ ભૂલ કરવા માટે છે ને આખું પાનું ભરીને ભૂલ લખેલી હોય તો એને એક નંબર આપેલો હોય 384મો નંબર. એટલે તને એમ કહે કે 384મો નંબર પ્રમાણે તને સજા કરવામાં આવે છે. એટલે 384ના નંબર પ્રમાણે તને આખી ડિટેલ લખેલી હોય અંદર
કે ત્યાં આ કર્યું, ચોરી કરી કે આમ કરી કે તેમ કરી અને આ પ્રમાણે કરી, એ નંબર અને એની સામે એક સજા હોય. ખબર પડી? નંબર ફરીથી કહું, એટલે નંબરની સામે તે કરેલી ભૂલ અને એની સામે શું સજા આપી શકાય એ લખેલું છે. ખબર પડી? જેમ આપણે ચેપ્ટર 1 કહીએ, ચેપ્ટર 1 મતલબ શું? ચેપ્ટર 1 એટલે આપણું એન્વાયરમેન્ટલ સ્ટડીઝ, બરોબર? તો આપણે એને શું કહીએ? ચેપ્ટર 1 છે. તો ચેપ્ટર 1 નો મતલબ શું થયો? સમજી જાય માણસ કે એન્વાયરમેન્ટલ સ્ટડી. ખ્યાલ આવ્યો? એ રીતે એક નંબર આપેલો છે, ડાયલ નહીં કરવાનો. એ નંબર એ ચોપડીમાં લખેલો છે અને એની સામે કઈ કઈ ભૂલ થઈ એ લખેલી હોય. કલમ નંબર. હા, એ કલમ કહેવાય અને એ ભારતીય દંડ સંહિતા છે કે આપણે જે કોઈ પણ ભૂલ કરી હોય ને બેટા, વિશાલ ગોહિલ બોલું સાહેબ, તો એ દંડ જે કરેલી હોય, બરાબર, સજા બેટા, એની અંદર તમારું જો પ્રૂવ થઈ જાય તો તમને એ મુજબ સજા મળે. એટલે એમાં સાદી કેદ હોય, સખત કેદ હોય, એ પ્રકારની હોય, પછી પૈસાથી આર્થિક દંડ હોય, એ બધા દંડ ટૂંકમાં કરવામાં આવે, સજા આપવામાં આવે. એ ઇન્ડિયન પિનલ કોડ છે ને, આપણે આખું પુસ્તક છે ભારતીય દંડ સંહિતાનું, બરાબર બેટા? ભારતીય દંડ સંહિતા. એટલે એકચ્યુઅલી વાત થેન્ક યુ સર. કે એ બુકની અંદર કેવું હોય તો કે નંબર લખેલો હોય, એની સામે તમે કરેલી ભૂલની ડિટેલ લખેલી હોય અને એમાં શું સજા આપવી એની ડિટેલ લખેલી હોય. એટલે એ વસ્તુને એક નંબરથી રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ધારો કે તારો રોલ નંબર છે. રોલ નંબર કયો છે તારો? 1. તો શું કે રોલ નંબર 1 ઊભો થા, એટલે તું પછી રોલ નંબર 1 ની સાથે ડિટેલ કઈ? તો કે એનું નામ આરવરિયા છે, એ રહે છે ક્યાં? તો કે અડાલજ રહે છે. એ શું ભણે છે? તો કે પહેલા ધોરણમાં ભણે છે. એવું હોય ને, એટલે રોલ નંબર 1 એમ કે એટલે તું આખું થઈ જાય એવું છે. આ નંબર છે. ખબર પડી તને? ઓકે. હા, ચલો આગળ વધીએ. હવે એક વોટ્સઅપ હતો જેની અંદર પ્રાઇમ મિનિસ્ટરના ફોટોગ્રાફને મોર્ફ કર્યો હતો. ખાલી આપણને ફોટોશોપ બહુ સારું આવડતું એટલે આપણને ઉત્સાહ આવે. શું ઉત્સાહ? કે લાવો ને બધાના ફોટા બદલીને મૂકીએ. તો એવી રીતે જ એક એક્ટિવિસ્ટ હતો, એને પ્રાઇમ મિનિસ્ટરના ફોટાને બદલીને મૂક્યો હતો, રાઈટ? અને એના માટે એને એટલે સોશિયલ મીડિયા ઉપર મૂક્યું હતું. એના માટે એને સજા થઈ હતી, એની કમ્પ્લેન થઈ હતી. કરેક્ટ? એટલે આ રીતે તમે કોઈ પણ વ્યક્તિના ફોટો ઓરિજિનલ ના હોય તો એને મોર્ફ કરીને મૂકી ના શકો, બદલીને મૂકી ના શકો સોશિયલ મીડિયા ઉપર. ફેસબુક શું છે? આ બહુ જબરજસ્ત કિસ્સો છે. જો ધ્યાન રાખજો. આપણે નોર્મલી કેટલા લોકો એવા છે કે કંઈ પણ નાનું કરે એટલે એને સ્ટેટસમાં અપડેટ કરે. આપણે કરીએ ને બધા. ખુશ થયો આપણે અહીંયા ફરવા ગયા હોય એટલે સ્ટેટસમાં અપડેટ કરીએ, ત્યાં ફરવા ગયા હોય એટલે સ્ટેટસમાં અપડેટ કરીએ. તો એનાથી શું થાય? તો કે જુઓ, આમાં એવું થયું હતું. આ છે ને ભાસ્કર.comની એક ન્યૂઝ છે. એની અંદર શું હતું? તો કે જે વ્યક્તિઓ ફેસબુક અથવા તો વોટ્સઅપમાં પોતાના સ્ટેટસ વારે અપડેટ કરે છે, એ સ્ટેટસ જોઈને ઘરની રેકી કરતા હતા અને ત્યાર પછી ચોરી કરતા હતા. તમે એવું લખો કે અમે માઉન્ટ આબુ ફરવા માટે ગયા, એટલે એનો મતલબ શું? પછી એ ફોટા મૂકો એટલે ફોટાની અંદર પેલાને ખબર છે કે આના ઘરમાં તો 5 જણ છે અને આ ફોટામાં 5 જણ દેખાય છે. એટલે પછી શું કરશે? અત્યારે એનો મતલબ ઘર અત્યારે લોક હોવું જોઈએ. જો ઘર લોક હોય તો પછી ચોરી કરવા માટે આવે. એટલે ખાસ ગમે તેટલો ઉત્સાહ હોય, ગમે તેટલી મજા આવતી હોય, તેમ છતાં પણ બહુ ફેસબુકમાં સ્ટેટસ અપડેટ કરવાના નહીં. કારણ કે આપણા સ્ટેટસને જોઈને કોઈ વ્યક્તિ શું કરે કશું કહેવાય નહીં. એનું ખાસ ધ્યાન રાખવાનું. સમજ્યા? હા સર. હા, બધા લોકોને સમજાય છે ને? હા સર. એટલે દરેક વસ્તુને શું છે અને એનાથી નુકસાન શું જાય એ સમજાવવા માંગીએ છીએ. એટલું સમજાય છે તમને? હા સર. હા. ઇન્સ્ટાગ્રામ, રાઈટ? અત્યારે તમને ખ્યાલ હોય તો ઇન્સ્ટાગ્રામમાં એક ઓપ્શન છે પ્રાઇવેટ અકાઉન્ટ. પ્રાઇવેટ અકાઉન્ટનો મતલબ એવો, નોર્મલી ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફ્લુએન્સર હોય ને એ લોકો જ ઓપન અકાઉન્ટ રાખે, આપણે નહીં રાખવાના. આપણે આપણા અકાઉન્ટને અહીંયા એક ઓપ્શન છે ઇન્સ્ટાગ્રામમાં જેને કહેવાય છે પ્રાઇવેટ અકાઉન્ટ ઓપ્શન સેટ કરી દેવાનું. એ તમે નોર્મલી તમને આ ખ્યાલ જ હશે.
કરતા હોય ત્યારે તમે જેટલા વ્યક્તિઓ તમારા ફ્રેન્ડ રિક્વેસ્ટમાં હોય અથવા તો અપ્રૂવ કર્યા હોય એટલા જ તમારા ફોટો અને તમારા વિડીયો જોઈ શકશે. એટલે હવે તમે જો સ્ટેટસ અપડેટ કર્યા કરો ને તો વાંધો નહીં. કેમ? કારણ કે તમે જેટલા લોકોને અપ્રૂવ કર્યા છે એટલા લોકો જ તમારું સ્ટેટસ જોઈ શકશે. એટલે આ ઓપ્શન ઇન્સ્ટાગ્રામમાં ખાસ ઓપન કરી દેવાનું. હવે મેં તમને કીધું સાયબર બુલિંગ. સાયબર બુલિંગ વિશે થોડુંક આપણે ડિટેલમાં જાણીએ, કારણ કે આ સાયબર બુલિંગ છે ને અત્યારે નાના છોકરાઓ સાથે પણ બહુ થતું હોય છે, યંગસ્ટર સાથે પણ બહુ થતું હોય છે. સાયબર બુલિંગનો મતલબ શું થાય કે કોઈ પણ ઇન્ટરનેટ છે, મોબાઈલ ફોન છે કે કોઈ પણ બીજા ઇલેક્ટ્રોનિક માધ્યમથી જો વ્યક્તિને વારંવાર હેરાન કરવામાં આવે અથવા તો ધમકાવવામાં આવે અથવા તો એને નીચું જોવાય એવા પ્રયત્નો કરવામાં આવે. તમને ખ્યાલ છે આવી ઘટનાઓ ઘટે છે સોશિયલ મીડિયા ઉપર? એવું ખ્યાલ છે તમને કે નહીં? તમને ખ્યાલ હોય જસ્ટ રિસન્ટ થોડાક મહિના પહેલા એક ન્યૂઝ આવ્યા હતા કે ઇન્ફ્લુએન્સરે આત્મહત્યા કરી. કેમ? કારણ કે એનું બુલિંગ થતું, સાયબર બુલિંગ કરતા હતા. એવા ન્યૂઝ સાંભળ્યા તમે કે નથી સાંભળ્યા? સાહેબ આ ઓલા કે છે હું આઈપીએસ બોલું છું ને આટલા પૈસા આપો એ નકર આમ વસ્તુ સાયબર થશે. અરેસ્ટ છે. એ વસ્તુ સાયબર અરેસ્ટ છે સર. ઓકે, એ સાયબર અરેસ્ટ, એનો એ નહીં. સાયબર બુલિંગનો મતલબ એવો થાય કે તમે ધારો કે કોઈ તમે ફોટા નાખો છો વોટ્સઅપ પર, સોરી ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ ઉપર, ત્યાં કમેન્ટ તમારા વિરુદ્ધમાં એવી કરવામાં આવે છે ઘણા બધા કે તમને હ્યુમિલિએટ ફીલ થાય, તમે એનાથી હેરાન થાવ અથવા તમને ધમકી આપે કે આ પ્રકારે જો કર્યું છે ને તો તને આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ, એવી તમને કમેન્ટમાં ધમકી આવતી હોય અથવા તો તમારું બોડી શેમિંગ થતું હોય. એ પ્રકારની કોઈ પણ વસ્તુ કરવામાં આવે તો એને હિંસા ગણવામાં આવે છે. અને એનાથી શું થાય, આ બે આઈપીસી છે, સેક્શન 66A અને 66E. એ સેક્શન અનુસાર તમને સજા થઈ શકે આમાં. વળી પાછા આપણા ભારતીય દંડ સંહિતાની જ આ સેક્શન્સ છે. મને બહુ નથી આવડતું કારણ કે હું લોનો માણસ નથી, પણ આ ક્યાંકથી હું લઈ આવ્યો અને તમને સમજાવવા માંગુ છું કે આવું કંઈ સાહેબ હું રોજ ભણાવું છું. આવું કંઈ પણ કરવામાં આવે તો એ તમારા સામે પોલીસ કેસ થઈ શકે. એટલે આવું નહીં કરવાનું. સાયબર બુલિંગના એક્ઝામ્પલ શું? કોઈને નુકસાન પહોંચાડવા માટેની ધમકી આપવી, ખોટી અફવાઓ ફેલાવવી, અપમાનજનક સંદેશા મોકલવા, કોઈની અંગત માહિતી તમે શેર કરી દો, જો કોઈનું ખોટું અકાઉન્ટ બનાવી અને એના ઓળખનો દુરુપયોગ કરો. નથી આવતા પેલા કે હું તારો મિત્ર બોલું છું યાર, પૈસાની જરૂર છે મને આપ, રાઈટ? ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ અ સાયબર બુલિંગ. અપમાનજનક ચિત્રો અથવા વિડીયો શેર કરવા, એને પણ સાયબર બુલિંગ કહેવામાં આવે. કરેક્ટ? આ રહ્યું ઓનલાઈન એબ્યુઝ બિકમિંગ પાર્ટ ઓફ કિડ્સ લાઈફ. નાના છોકરાઓ અત્યારે જે સોશિયલ મીડિયા ઉપયોગ કરે છે ને, એ લોકોની સાથે સ્કૂલના છોકરાઓ હોય કે એ લોકો એને ખૂબ જ હેરાન કરી દેતા હોય છે. અને આ કયા જમાનાની વાત છે? આ ન્યૂઝપેપરનું કટિંગ છે. ક્યારનું છે જુઓ, ક્યારનું છે? જ્યારે આપણી પાસે ફ્રી ઇન્ટરનેટ પણ અવેલેબલ નહોતું. 2013નું કટિંગ છે. વેનસડે 2013 ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ છે. એ જમાનામાં સાયબર બુલિંગ થતું હતું, ઓનલાઈન એબ્યુઝ થતું હતું. તો વિચાર કરો અત્યારે જે પ્રમાણે સોશિયલ મીડિયાનું જે પેનિટ્રેશન છે સોસાયટીમાં, એ પ્રમાણે તો આપણા છોકરાઓ સાથે શું ના થઈ શકે. અત્યારે તમે છે ને જે પણ જગ્યાએ રહેતા હોય, ખાસ વસ્તુ એક ધ્યાનમાં રાખજો. તમારો દીકરો ભલે બીજા ત્રીજા ધોરણમાં ભણતો હોય કે ગમે તે હોય, એને ખાસ આ બધી વસ્તુઓ સમજાવજો. એની સાથે જો કોઈ પણ પ્રકારનું બુલિંગ થતું હોય તો તમે એને ટેકો આપજો કે બેટા હું બેઠો છું કે બેટા હું બેઠી છું, તું ચિંતા ના કરીશ, હા તારી સાથે આવું કંઈ પણ થાય તો બેટા મને કહી દેવાનું. એવું એને કહેવાનું, સાઈડ પર બેસાડીને પ્રેમથી કહેવાનું, તો તમને શેર કરશે. જો સ્કૂલમાં થતી વાતો, સ્કૂલમાં થતી ઘટનાઓ બાળક તમને કહે છે તો શાંતિથી એને સાંભળવો જો, ભલે તમારી પાસે ટાઈમ હોય કે ના હોય. કેમ? કારણ કે જો તમે ધારો કે મારા દીકરાની વાત કરું તો એ વ્યક્તિ એની સ્કૂલમાં એક નાની ઘટના કહેવાની હોય કે પપ્પા આણે મને આવું કીધું, તો પણ એ મને 5 મિનિટ સુધી એનું બેકગ્રાઉન્ડ કહેશે અને પછી એ મને કહેશે કે પપ્પા મને આવું કીધું. તેમ છતાં હું એ 5 મિનિટ એની સાંભળીશ શાંતિથી. કેમ? કારણ કે એને એવું લાગવું જોઈએ કે પપ્પા મારી વાત સાંભળે છે.
જો તમે એવું નહીં કરો ને તો તમારા છોકરાઓ પણ આ ટાઈપના વિક્ટીમ થઈ શકવાની શક્યતાઓ છે. કેમ? કારણ કે અત્યારની જનરેશન ખૂબ હાઈપર છે અને તમને ખબર છે કે જે સહનશક્તિ આપણામાં હતી ને એ સહનશક્તિ આ બાળકોમાં નથી. સમજાય છે? હા સર. હા સર હા. અચ્છા, કોકને એવું થતું હશે કે આ પેરેન્ટિંગની વર્કશોપ થોડી છે, એવું ને? ના સર, આ જરૂરી વસ્તુ છે અને બધાને ખ્યાલ હોવો જ જોઈએ સર. હા, જુઓ 2013માં 10માંથી 4 પેરેન્ટ્સને ખબર જ નથી કે સાયબર બુલિંગ શું છે અને એની સાથે ટેકલ કેવી રીતે કરવું. અત્યારે તમને ખબર તો પડી સાયબર બુલિંગ છે, તમે એને ટેકલ કેવી રીતે કરી શકો. બાળકને બેસાડીને સમજાવવાનું કે બેટા આવું કંઈ પણ ઘટના તારી સાથે ઘટે ને તો તારે ચિંતા નહીં કરવાની, હું બેઠો છું. ખબર પડી? તારે મને આવીને કહી દેવાનું. કારણ કે આ છોકરાઓ કેવા છે ખબર છે, અત્યારની જનરેશન, હવે ખાસ ટીનેજર્સ, ફોન હોય એમની પાસે, આમ ફોટો પાડે, તેમ ફોટો પાડે, ફેસબુક પર અપલોડ કરે અને યુ નેવર નોઝ કે એની સાથે શું થઈ શકે. એટલે આપણે એને અટકાવવાના નથી, બાળકોને એમની જિંદગી જીવવા દેવાની છે. એવું નથી કે આપણે એને અટકાવીએ, પણ એને સાચી સમજણ આપવાની જરૂર છે. એને એવું સમજાવવાની જરૂર છે કે બેટા આપણે આ જે એક્ટ કરીએ છીએ ને એના કારણે આપણી સાથે શું થઈ શકે. તો એ હંમેશા બાળકને સમજાવશો, એને ભેજામાં બેસશે ને તો એ વસ્તુ ઘટાડવા મળશે. એક બીજી વસ્તુ એને સમજાવવાનું, તેમ છતાં પણ આવું કંઈ પણ થાય તો યુ ડુ નોટ હેવ ટુ વરી અબાઉટ ઇટ, જસ્ટ લેટ મી નો, વી વિલ સોર્ટ ઇટ આઉટ. કરીશું કંઈક. ખબર પડી? તમારે પણ ચિંતા નહીં કરવાની. જો બાળકનું આવું કંઈ પણ થાય બાળક સાથે તો તમારે સિમ્પલ સાયબર સેલમાં ફરિયાદ કરવાની. સાયબર સેલમાં ફરિયાદ કરી દેવાની, ડરવાની જરૂર નથી. રાઈટ? ઓકે. ખાસ 37% ઇન્ડિયન પેરેન્ટ્સ સે ધેર ચાઇલ્ડ હેઝ બીન વિક્ટીમ ઓફ સાયબર. રાઈટ? આ વાત છે 2018ની. જો આ 2018નું ન્યૂઝપેપરનું કટિંગ છે. ઓકે, આગળ ચાલીએ. આઈડેન્ટિટી થેફ્ટનો મતલબ એવો થાય, આઈડેન્ટિટી થેફ્ટનો મતલબ શું હોય? આપણે ઘણી વખત જોઈએ છે કે અમુક જે ઇન્ફ્લુએન્સર હોય કે જેની રીલ્સ બહુ ચાલતી હોય એને કોપી કરીને આપણામાં પેસ્ટ કરીને પછી આપણે એને વાપરીએ, તો એને કહેવાય આઈડેન્ટિટી થેફ્ટ. રાઈટ? કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિની અંગત માહિતી ચોરીને તેનો દુરુપયોગ કરે. એમાં કઈ કઈ વસ્તુ હોય? નામ, જન્મ તારીખ, સોશિયલ સિક્યુરિટી નંબર આપણામાં નથી હોતો, આપણામાં હોય છે આધાર કાર્ડ નંબર. રાઈટ? ક્રેડિટ કાર્ડનો નંબર, બેંકના ખાતા અથવા તો કોઈ પણ સંવેદનશીલ માહિતી ચોરી અને એનો મિસયુઝ કરે તો એને આઈડેન્ટિટી થેફ્ટ કહેવાય. કેવી રીતે થઈ શકે આઈડેન્ટિટી થેફ્ટ? તો કે પહેલામાં પહેલી આઈડેન્ટિટી થેફ્ટ થઈ શકે તમારા ફિશિંગથી. યાદ આવ્યું ફિશિંગ શું છે? ફિશિંગ શું છે? યાદ આવ્યું? હા. એટલે કોઈ બોલતું જ નથી આ તો. અચ્છા, હા. બીજી વસ્તુ ડેટા બ્રીચ થાય. એનો મતલબ શું થાય કે આપણે તે વેબસાઇટ અને જ્યાં ત્યાં આપણો ફોન નંબર આપી દઈએ છીએ, લોગિન કરી દઈએ છીએ, એ બધું કરશો. ડો નોટ વરી, હા, આપણી વેબસાઇટ સિક્યોર છે HTTPS થી. એટલે તમે જે અત્યારે લોગિન કર્યું ને એ લોગિન ક્યાંય તમારો યુઝરનેમ પાસવર્ડ સ્ટોર નથી થતો. હા, અને તમને બતાવી પણ દઉં એટલે તમને તમારા સંતોષ થાય. એટલે તમને મારો ડેટાબેઝ બતાવું છું જ્યાં તમારા ડેટા આવે છે. દેખાય છે ને? હા કે હા સર. હા, એટલે તમને ખાસ એક વસ્તુ એ એટલે તમને મગજમાં બેસે કે ભાઈ જાતનો ઓનલાઈન ફ્રોડ નથી આ. કારણ કે અમુક આ રહ્યા તમારા રાઈટ, તમારા ડેટામાં તમારું નામ, તમે જે ભરો છો ને પેલા ફોર્મમાં, એનો ફોન નંબર, એનો ઈમેલ, એજ અને પેલી વર્કશોપ ટિક કરો છો, રિમાર્ક, સ્ટેટસ, બસ આટલું જ છે. આ ડેટાબેઝમાં આટલું જ થાય છે, આનાથી વધારે કશું સ્ટોર નથી થતું. એટલે તમારો યુઝર નેમ અને પાસવર્ડ આમાં આવતો. સમજાય છે? હા કે ના તો બોલો. સમજાય છે. હા. સમજાય? એટલે તમારે ચિંતા એવી કરવાની જરૂર નથી. રાઈટ? ધીસ ઇઝ ધ વે ઓફ ડુઈંગ અ ફ્રોડ એન્ડ ડેટા બ્રીચ.
સોશિયલ મીડિયા, તમે સોશિયલ મીડિયા પર જે માહિતી શેર કરો છો એનો દુરુપયોગ થઈ શકે અને ઓળખની ચોરી એ રીતે થઈ શકે. બીજી વસ્તુ, ચોરી થયેલા દસ્તાવેજ, તમારા જો દસ્તાવેજ ચોરી થઈ ગયા હોય તો ખાસ તમારે એની પોલીસ ફરિયાદ કરવી પડે. વાઈફાઈનો યુઝ કરીને લોગિન કરો તો તમારી માહિતી ચોરાઈ શકે. હવે માહિતી ના ચોરાય એના માટે શું કરવું? તમારી ઓળખ ચોરાય નહીં તો પહેલામાં વળી પાછો તું અનમ્યુટ થઈ ગયો. કરી દીધું. ઓકે, પહેલામાં પહેલું તમારો પાસવર્ડ મજબૂત રાખો. કેટલા લોકો રાખે છે શું કહેવાય @123 કે આદિત્ય @123? કેટલા લોકો રાખે છે આરવ @123? નહીં રાખવાનું. પાસવર્ડ હંમેશા મજબૂત રાખવાનો. પાસવર્ડ કેવો રાખવો એ હમણાં હું તમને બતાવીશ. પબ્લિક વાઈફાઈનો ઉપયોગ સાવધાનીથી કરવાનો, બને તો નહીં કરવાનો. કરો તો તમારે ત્યાં સેન્સિટિવ માહિતી નહીં મોકલવાની. સોશિયલ મીડિયાથી ખાસ સાવચેત રહેવાનું. વધુ પડતી અંગત માહિતી શેર નહીં કરવાની. સમજાય છે? હા સર અંગત માહિતી એટલે તમને પૂછશે, યાર તું તો જોરદાર માણસ છે ક્રિશ, તું કયા ધોરણમાં ભણે છે, ક્યાં ભણે છે? એટલે ક્રિશ તો હોશિયાર. ક્રિશ કહેશે કે યાર હું તો અહીંયા ભણું છું, આ સ્કૂલમાં ભણું છું, આ મારા મેડમ છે, આ મારા સર છે, હું તો સાયકલ લઈને જઉં છું. એવું ક્રિશ કોને કહેશે? ઇન્ટરનેટ ઉપર એના ભાઈબંધને. અને સામે કોણ હશે? ભાઈબંધ નહીં હોય, ત્યાં કોઈ ફ્રોડ હશે, કોઈ ગઠિયો હશે જે ક્રિશની આ બધી માહિતી લેશે અને પછી એને ટ્રેક કરવાનું ચાલુ કરશે. અને પછી એ ઘટના કેવી ઘટશે? ખતરનાક ઘટનાઓ ઘટશે. એટલે ક્રિશ કોઈ પણ દિવસ ક્યાંય પણ વેબસાઇટ ઉપર કે ક્યાંય ચેટિંગ નહીં કરવાનું અનનોન માણસ જોડે. ઓકે સર. હા વિડીયો કોલ ક્યારેય નહીં કરવાનો. કોઈ વિડીયો કોલ ધારો કે ભૂલમાં આવે છે, ઉપાડવાનો નહીં. તને જો ફોન આપ્યો હોય વાપરવા માટે મમ્મી પપ્પાએ, તો અનનોન નંબરના કોલ ઉપાડવાના નહીં, ભલે ગમે તે થાય. સમજી ગયો? અને મમ્મી પપ્પાએ ધ્યાન રાખવાનું કે ક્રિશને કહી રાખવાનું કે હું બહાર જઉં છું, મારો ફોન કદાચ ના હોય તો હું કોલ કરીશ. એટલે ક્રિશ ધ્યાન રાખે. ઓકે, સુરક્ષિત વેબસાઇટનો જ ઉપયોગ કરો. બાય કરો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો તો HTTPS વેબસાઇટ અને એના સર્ટિફિકેટ ચેક કરીને વેરીફાઈ કરો. કમ્પ્યુટર હોય તો એન્ટીવાયરસ અપડેટ કરતા રહો. આઈડેન્ટિટી થેફ્ટ જો બેન્કિંગ સેક્ટરમાં થઈ શકે, ફેક વેબસાઇટ અથવા એપ્સમાં થઈ શકે, સોશિયલ મીડિયા ઉપર થઈ શકે, કોઈ જગ્યાએ તમે એડમિશન લેવા ગયા હોય ત્યાં પણ થઈ શકે. એટલે આ પ્રકારે તમારી સાથે આઈડેન્ટિટી થેફ્ટ થઈ શકે છે. કેવી રીતે? ધારો કે તમને એમ કહેવામાં આવે કે મેડિકલ કોલેજમાં એડમિશન છે, હા સાહેબ ક્યાં આવવાનું? તો કે આ હોટલમાં આવો, ત્યાં આપણે એડમિશન પાક્કું કરી લઈશું. એટલે આપણે શું કરીએ? જઈએ. પછી કહેશે તમને કહેશે 15 લાખ રૂપિયા આપવા પડશે, તમારે એડમિશન થઈ જશે. એટલે તમે શું કરો? અને બહાર આમ બોર્ડ મારેલા હોય, પેલી સ્ટેન્ડી મારેલી હોય, કોલેજનું એડ્રેસ હોય, કોલેજનો ફોટો હોય, એવું બધું કરેલું હોય. એટલે તમને તો એવું જ લાગે આ તો સાચું જ છે ને. તમે વેરીફાઈ કર્યા વગર ત્યાં પૈસા આપ્યા હો, એને કહેવાય આઈડેન્ટિટી થેફ્ટ. રાઈટ? હા સર. એક ક્વેશ્ચન એ છે કે આપણે લેપટોપ અથવા તો કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસની જરૂર પડે છે, તો મોબાઈલમાં જરૂર ન પડવાનું કારણ સિક્યોર છે મોબાઈલ વાયરસથી? બહુ જ રમીશ સર, બહુ સારો પ્રશ્ન. તમે ફોન જે યુઝ કરો છો એમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરો છો? એન્ડ્રોઈડ. કોક મારા જેવા લોકો છે બધા એન્ડ્રોઈડ યુઝ કરતા હશે, અને અમુક જે આમ પૈસાવાળા સાહેબો હશે એ લોકો શું યુઝ કરતા હશે? એપલ. આઈફોન. બરોબર ને? એમના મમ્મીનો ફોન એટલે મમ્મી ને મમ્મીનો ફોન યુઝ કરતા હશે. હા, એટલે આઈફોન નો તો આઈડિયા છે, આઈફોન નો તો આઈડિયા છે કે એનો ડેટા સિક્યોર રહે છે, પણ શું એન્ડ્રોઈડ માં જરૂર નથી પડતી એન્ટીવાયરસ? તમને સમજાવું સર. એન્ડ્રોઈડ એ બેઝિકલી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર બનેલું છે આખું. અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ બહુ વેલ સિક્યોર્ડ છે. એટલે અને આ લોકો કેવું કરે, બેઝમાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય, એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની ઉપર તમારી બધી એપ્લિકેશન્સ હોય. આ એપ્લિકેશનની વચ્ચે અહીંયા એ કંપની જે ખરી, ધારો કે અત્યારે ઓપ્પો છે કે વિવો છે, એ પોતાનું કસ્ટમાઇઝેશન સિક્યોરિટી સેફ્ટીના કસ્ટમાઇઝેશન્સ આપે. એટલે ડબલ લેયર સિક્યોરિટી થઈ જાય.
એક તો તમારું લિનક્સ તો છે એ ફૂલ સિક્યોર છે, પ્લસ કંપની પોતાના સિક્યોરિટી ફીચર્સ એડ કરે, કરેક્ટ? એટલે 99% કેસીસમાં જો તમે અનનોન એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરતા હોય કે ફ્રોડ વેબસાઇટ એક્સેસ ના કરતા હોય, એટલે ફ્રોડ એટલે તમે આવું બધું જોયા વગર વેબસાઇટ એક્સેસ ના કરતા હોય, તો તમારો ફોન એ સેફ સિક્યોર છે. ડુ નોટ વરી અબાઉટ, ઓકે ઓકે રાઈટ? એઝ કમ્પેર ટુ વિન્ડોઝ. જી વિન્ડોઝની કમ્પેરિઝનમાં લિનક્સ એ સેફ સિક્યોર છે. એટલા માટે ફોનને એન્ટીવાયરસની કોઈ જરૂર નથી, ઓકે થેન્ક યુ. રાઈટ? જો તમે આઈડેન્ટિટી થેફ્ટ કરશો તો સેક્શન 66C પ્રમાણે સજા થશે. એ સેક્શનમાં શું છે? જેને વકીલ બનવું હોય એ વાંચી લે, મારે નથી બનવું. ઓકે, મસ્ત. અત્યારે તો નોર્મલી કોઈ સાયબર કેફેમાં જતા નથી, પણ સાયબર કેફેમાં જાઓ ધારો કે, તો સાયબર કેફેની અંદર ખાસ શું ધ્યાન રાખવાનું, તો કે સાયબર કેફેમાં બનતા સુધી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા નહીં, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ખૂબ જ સાવચેત રહેવાનું. કેમ? કારણ કે કયા અચ્છા, સાયબર કેફેમાં જાઓ છો ખરા તમે? સર હવે તો કોન્સેપ્ટ જ નીકળી ગયો છે કાફેનો મોસ્ટલી. કરેક્ટ, હા, કોન્સેપ્ટ જ નીકળી ગયો. પણ તેમ છતાંય એક ક્વેશ્ચન છે. હા મેમ, હા બોલો. હા બોલો. આપણે 12th પછી કે હા 12th સ્ટાન્ડર્ડ પછી ખબર છે આ લોકોને જે આગળ એડમિશન માટે ફોર્મ ભરવાના હોય છે, તો ઘણા લોકોને પેલું ઘરે એટલું અવેલેબલ ના હોય ઇન્ટરનેટ ને એવું, તો સ્ટુડન્ટ્સ બધા બહાર જઈને કરાવતા હોય છે. એમાં પછી એ લોકોની માર્કશીટ ને બધું આતે અપલોડ કરતા હોય છે, તો ત્યાં પછી કઈ ફ્રોડ થઈ શકે? થઈ શકે, હા થઈ શકે. કેમ? કારણ કે તમારી આખી તમે આઈડેન્ટિટી એને આપી દો છો, તમારું એલસી, તમારા માર્કશીટ ને બધું. નોર્મલી કેવું હોય છે કે એટલે આમાં છે ને ડ્યુઆલિટી છે, એટલે બે વસ્તુ થઈ શકે. એક, સાયબર કેફે જે વ્યક્તિ ચલાવતી હોય ને એણે લાયસન્સ લીધેલું હોય, પહેલામાં પહેલી વસ્તુ. એટલે ધારો કે આ પ્રકારનો કોઈ પણ ફ્રોડ થાય તો પહેલામાં પહેલો પોલીસ એ સાયબર કેફે વાળાને પકડે. એટલે 99% કેસમાં આ પ્રકારના ફ્રોડ થવાના ચાન્સીસ ઓછા છે. પણ તેમ છતાં પણ 1% કેસમાં આવા ચાન્સીસ છે. એટલા માટે શું કરવાનું, તમારે એવું કરવાનું કે એને એવું કહેવાનું કે તમે તમારા એકાઉન્ટમાંથી મારી ફી પે કરી દો, હું તમને રોકડા આપી દઉં છું. ઓનલાઈન ધારો કે પે કરવાની થાય ને ફી, તો ત્યાં એને એવું કહેવાનું કે તમે તમારામાંથી પે કરી દો, હું તમને રોકડા પૈસા આપી દઉં છું. એનાથી શું થશે કે તમારું જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માટેનો પોઈન્ટ છે ને એને તમે અવોઇડ કરશો. મેઇન પ્રોબ્લેમ ક્યાં? બે જગ્યાએ થઈ શકે. એક તો તમારી આઈડેન્ટિટી, અને બીજો પ્રોબ્લેમ ક્યાં થઈ શકે? આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ફ્રોડ. તો તમારે એક તો રોકડા આપે એટલે તમારું ક્યાંય ટ્રાન્ઝેક્શનના ડેટા તમારા ગયા નહીં, એ તમારું ડેબિટ કાર્ડની ડિટેલ કે તમારો યુઝર નેમ પાસવર્ડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો એ ગયો નહીં. બીજો પ્રોબ્લેમ કે તમે માર્કશીટ આપો છો ને આ બધું આપો છો, તો શું પ્રોબ્લેમ થઈ શકે? તો કે હા થઈ શકે. તમારે શું કરવાનું કે એ વ્યક્તિ જ્યારે તમારી માર્કશીટ અથવા એમાંથી જ્યારે કંઈ પણ ડેટા જોતો હોય કે જોતી હોય, ત્યારે તમારે બાજુમાં ઊભું રહેવાનું અને ખાસ ચેક કરવાનું કે એ ક્યાંય સ્કેન તો નથી કરતા ને. અથવા તો જો ધારો કે સ્કેન કરીને પેલા લેપટોપમાં લે છે તો એને ટાઈમે ડિલીટ કરી દે છે કે નથી ડિલીટ કરી દેતા, એ તમારે થોડુંક કેર કરવી પડે. એ બધી કેર કરશો તો કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતા નથી. પણ ક્યાં પ્રોબ્લેમ થાય છે એ હું તમને કહું. પહેલામાં પહેલો પ્રોબ્લેમ થાય છે કી લોગરનો. કી લોગર એટલે એક એવું સોફ્ટવેર, જો ઘણી વખતે કેવા હોય ઘણા બધા મિત્રો કે એ લોકો કોઈક વ્યક્તિને એમ કહેશે યાર લાઈન તારું લેપટોપ મને યુઝ કરો દે, મારે એક ટ્રાન્ઝેક્શન કરવું છે. તો શું થશે? એ અનનોન વ્યક્તિના લેપટોપમાં તમે જ્યારે તમારું યુઝરનેમ પાસવર્ડ નાખો છો ત્યારે એના મશીનમાં જો ધારો કે એક સોફ્ટવેર આવે છે જેને કહેવાય છે કી લોગર. જો કી લોગર નાખેલું હશે તો એ કી લોગર તમે જે પણ ટાઈપ કરો છો, તમે કીબોર્ડ ઉપર જે પણ વસ્તુઓ ટાઈપ કરો છો એ બધું એક ટેક્સ્ટ ફાઇલમાં રેકોર્ડ કરી નાખે અને એ પછી એનો મિસયુઝ કરી શકે. એટલે હંમેશા બને ત્યાં સુધી સાયબર કાફેમાં જઈ અને ટ્રાન્ઝેક્શન રિલેટેડ કોઈ ઓપરેશન નહીં કરવા. બીજી વસ્તુ,
કોઈ અનનોન વ્યક્તિના લેપટોપમાં અથવા મોબાઈલમાં કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવા નહીં. બીજી વસ્તુ, કેમેરા હેકિંગ. કેમેરા હેકિંગ શું છે? તમારી પાસે તમારું આવું કમ્પ્યુટર હોય, એ કમ્પ્યુટરની અંદર તમે અહીંયા ટાઈપ કરતા હોય, અહીંયા ઉપર કેમેરો લગાડેલો હોય, એ તમે શું ટાઈપ કરો છો એ આ કેમેરામાં રેકોર્ડ થતું હોય. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ પ્રકારેની શું કહેવાય, આ વસ્તુથી તમારે ચેતવાનું. કરેક્ટ? સાયબર કેફેમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય ત્યારે શું કરવાનું? અચ્છા, કીબોર્ડ પર નહીં કરવાનું, તમારે શું યુઝ કરવાનું? વર્ચ્યુઅલ કીબોર્ડ યુઝ કરવાનું, પહેલામાં પહેલી વસ્તુ. બીજી વસ્તુ, પાસવર્ડને મજબૂત રાખો. કેવો રાખવો એ અત્યારે હું તમને બતાવું છું. સાવધાન રહીને ક્લિક કરો, પબ્લિક વાઈફાઈનો ઉપયોગ ટાળો, HTTPSનો યુઝ કરો, બેંક અથવા ફાઇનાન્શિયલ સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટનો જ યુઝ કરો, અને તમારા બેંકનું અકાઉન્ટ ખાસ ચેક કરતા રહો કે ક્યાંક ખાતર તો નથી પડ્યું ને. રાઈટ. હવે પાસવર્ડ જે છે એ આ પ્રકારના પાસવર્ડ નહીં રાખવાના. પાસવર્ડ રાખતી વખતે શું ધ્યાન રાખવાનું એ અત્યારે કેમ ધ્યાન રાખવાનું એ હું તમને નથી સમજાવી શકતો, કારણ કે ટાઈમ આપણો પતી ગયો છે. પણ પાસવર્ડ નાખતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું? તો કે હંમેશા પાસવર્ડમાં કેપિટલ અને સ્મોલ બંને લેટરનો યુઝ કરવાનો. એક સ્પેશિયલ કીનો યુઝ કરવાનો. સ્પેશિયલ કીનો મતલબ શું થાય? હેશ, @ એક્સક્લેમેશન માર્ક, પછી ટિલ્ટ, પછી બીજું શું કહેવાય યાર, ડોલર, રાઈટ, પછી %, પછી કેરેટ, પછી %, રાઈટ, સ્ટાર. આ બધાને કહેવાય સ્પેશિયલ સિમ્બોલ. આવા સિમ્બોલ્સનો યુઝ કરવાનો. બીજું, નંબરનો યુઝ કરવાનો. રાઈટ, 1 to 10 નંબર, સોરી 1 to 9, 0 to 9 નો ખાસ ધ્યાન રાખવાનું. તમારો જે પાસવર્ડ આપો છો એમાં તમારું બર્થ યર અથવા બર્થ ડેટનો ઉપયોગ કરવાનો નહીં. રાઈટ. તમારા કોઈ પણ રિલેટિવના બર્થ યર, વાઈફનો બર્થ યર કે બર્થ ડેટનો યુઝ કરવાનો નહીં. આ બધું જો તમે નહીં કરો તો તમારો પાસવર્ડ ફૂલ્લી પ્રોટેક્ટેડ રહેશે. એટલે શું કહેવાય, એની સ્ટ્રેન્થ પાસવર્ડની હાઈ કહેવાશે. રાઈટ? સમજાય છે? હા સર.